રાજનીતિમાં પ્રેશર પોલિટિક્સ એક ખૂબ જ મોટો ભાગ ભજવતી હોય છે અને આપણે જોયું હશે કે ભાજપે જે 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા એમાં જૂનાગઢની બેઠકનું ઉમેદવારનું નામ જાહેર નહોતું. હાલાકી રાજેશ ચુડાસમાનું નામ લગભગ ફાઇનલ થઈ ગયું છે. હવે આ નામ ફાઇનલ થવા પાછળ શું કારણ? ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માગતી અને એટલા જ માટે રાજેશ ચુડાસમાના સમર્થકોએ પોતાના ઉમેદવાર રાજેશ ચુડાસમા જોઈએ એ પ્રકારનો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને ભાજપ પણ સમજે છે સુરેન્દ્રનગરની ઘટના પરથી કે સુરેન્દ્રનગરના સાંસદને નો રિપીટ કરવાથી શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે ભાજપ સેફ ગેમ રમવા માગે છે અને એટલા જ માટે ભાજપે લગભગ આ ફાઇનલ કરી નાખ્યું છે. રાજેશભાઈ ચુડાસમા જૂનાગઢનો ચહેરો ભાજપમાંથી મેદાનમાં ઉતરશે એ ફાઇનલ થઈ ગયું છે. આ તરફ કોંગ્રેસમાં વિમલ ચુડાસમા જેઓ ધારાસભ્ય છે તેમને ફાઇનલ કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિની વચ્ચે જૂનાગઢ આપ જુઓ કે વિધાનસભામાં અહીંયા કોંગ્રેસે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. હવે સિનારીઓ અલગ છે કારણ કે માણાવદરમાં જવાહર ચાવડા આવી ગયા છે, તેઓ આવી ગયા છે. એટલા જ માટે જૂનાગઢ આમ પણ મજબૂત થઈ ગયું છે અને જૂનાગઢની સીટ જીતાડવાની જવાબદારી રાજેશ ચુડાસમાની સાથે સાથે જવાહર ચાવડા પર પણ આવી ગઈ છે અને એટલા જ માટે ભાજપે નક્કી કર્યું છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું નથી. અહીંયા આપણી જે ઉમેદવાર હતો 2014માં ચુડાસમાજી એમને જ મેદાનમાં ઉતારવા છે. તો રાજેશ ચુડાસમા અહીંયા ફાઇનલ થઈ ગયા છે. એ લગભગ મોહર વાગી ગઈ છે, ખાલી ઓફિશિયલ સૂત્રો બાકી છે. બાકી તો આ જ નામ ફાઇનલ થઈ ગયું છે જૂનાગઢમાં કારણ કે ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતું નથી. જવાહર ચાવડાના આવવાથી આ પોકેટમાં એમને આરામથી વોટ મળશે એવું ભાજપ માની રહી છે ને એટલા જ માટે કોઈ પણ પ્રકારનો રિસ્ક ભાજપ લેવા અહીંયા માગતું નથી. તો જૂનાગઢમાં એક ચહેરો ફાઇનલ થઈ ગયો છે રાજેશ ચુડાસમાનો. દોસ્તો આ વિડીયો આપને પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો. જો આ પ્રકારના વિડીયો લઈને આવું તો આ પ્રકારના વિડીયો આપ શેર પણ કરી શકો છો, સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ.